રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે નવા બ્લોગમાં. ને વાગી ગયા છે 8 થઈ ગયા. શીરો બીરીને આપણે કમ્પ્લીટ થઈ ગયા. આવ્યો તો આ બાજુ કપ્પામાં હમણાં ખાતર નાખ્યું હતું ને આંટો મારવા. તો કપ્પા પણ જો ખાતર નાખ્યા પછી વરી આવ્યો, સારો થવા માંડ્યો. ઓલી સાઈડ થઈ જ મોટો દેખાવા માંડ્યો. આ કૂતરા જો નાકરા આંટા આમ જ મારતા હોય, ખાડા કરે ને કાંઈક કરે. હળી હવે સારો દેખાવા માંડ્યો. એની પર જરાક મોરો છે, કારણ કે એની પર ખાતર ભરાણું નહોતું ને 2-3 વર્ષ, એટલે એ અહીંથી તે આમ તો નથી વાંધો. હમણાં કૂવો રહ્યો ને, કૂવાથી આ બાજુ રહ્યો ને એ સારો. ઓલો થોડોક ચા રહ્યો ને 10 ચા, એ થોડાક મોરા છે, પણ વાંધો નહીં આવે. અને અત્યારમાં કાંઈ પવન નથી ને કાંઈ નથી. કાલ તો અત્યારમાં છાંટા ચાલુ હતા. અને આંબા રહ્યા ને જોયેલી અત્યારે કે ઘર થઈ ગયા છે. ને આપણું બિલ્લીની ઝાડ એ અત્યારે લીલું સામ જેવું થઈ ગયું. શ્રાવણ મહિનો આવે ને એટલે ગામમાંથી મંદિરે, શંકર ભગવાનના મંદિરેથી બાવાજીને એ બધા આવે પાન લેવા બિલ્લીના. કારણ કે બિલ્લીના પાન બધા બાવાજી આવેલી ને ત્રણે અમારા ગામમાં રહીએ છે 2 બાવાજી, 2 ઘરે બધા આવે બિલ્લીના પાન લેવા. શંકરના મંદિર વાળા આવે અહીંયા તો લગભગ હવે હે એટલે ઓછા આવે. અહીંયા લઈ ગયા ને રોપો એટલે થઈ ગયું. ને બીજા બાવાજી છે ને એ પણ આવે છે, કારણ કે સાંડલા કરવા જાય એટલે રાખે ને કાંઈક બિલ્લીના પાન એટલે. ને અહીંયા જોઈ લે તમે, જોરદાર કપાસ થઈ ગયો છે. હાઈ ક્લાસ વધવા માંડ્યો. અહીંયા થોડુંક જીરાવાળું હતું ને, આ મોટો રહ્યો ને ત્યાંથી ને ત્યાં આટલું જીરું વાવ્યું હતું ને ત્યારે ખાતર ભરેલું. જાહેર અહીંયા ખાતર ભરેલું, પણ કપ્પા આટલો મૂળ ખાતર શિયાળે ભરેલું હતું ને એમાં આવ્યું. એ બહુ ઊંચો, ઓલો સારો છે, પણ આનથી થોડોક નીચો લાગે. ધીમે ધીમે આનારે થઈ જશે, વાંધો નહીં આવે. અહીંયા જો મેળ ઉપર અંજલિ છે અને બીજા છોકરા છે, દેવાંશી છે. જમ કરી લાગુ પાછું બહુ થઈ જાય, કારણ કે આપણા મોબાઈલમાં જમ એટલું બધું નથી થતું. 10x નું જ છે આ કવિતા. અને મિત્રો કેરી તો ઉનાળામાં છે ને વેચાતી લઈ જ ન પડે, બધી ઘરની જ ખાતી. કારણ કે આંબાની કેરી બહુ મસ્ત મજાની હતી. એના ગોટલા ખાઈ રહ્યા હોય ને જનાવરે કેરી ખાય એ બધા આમાં આંબા ઉગ્યા છે. જો અહીંયા છે આંબો, કોઈને રોપવા વાવો એટલે લઈ જઈજો. અહીંયા છે એક રોપો, અને અહીંયા એક શેકણો આવ્યો હાઈ ક્લાસ, એક અહીંયા છે, અહીંયા છે, અને એવા તો જાહેરમાં ઘણા આવી ગઈ છે. કેવા એકલા લીલું મસ્તનું લાગે ખડ. એટલે આંબા તો ઘણા અમારે અહીંયા ગમે એમ હોય, જમીન અગર હલકી છે રેતી રે, પણ આંબાનો ગોટલો ખીરો હોય ને તો એ ઉગી જાય. એટલે જો વરસાદ થોડો હોય ને આંબાનું મસ્તી ના થઈ જાય. બધા આંબા તમે કાયમ જોવો જ છો વિડીયોમાં, કારણ કે આંબા જોરદાર છે. મહેનત કરે ને તો એવા ન થાય એવા છે. એમને ખાલી વાવેલા છે ગોટલા, કોઈ જાતની કલમ નહીં, કોઈ જાતનો રોપો નહીં, કાંઈ નહીં. કેરી ખાઈને ગોટલા વાવીએ ને એ જ આંબા, મોટા આંબા રે એ જ છે. અને આ જાહેર આપણે તેથી ખાતર નાખ્યું તેથી આવીને એટલે લાગતી આજે હાઈ ક્લાસ થઈ જાય લીલી. આમાં એકવાર ખાતર ઓછું રહી ગયું ને તો પીરી જ ન મળતી. કોક થોડો ઊંચા થાય લીલી થાય બાકી પીરી. આ ઘેરો થઈ જાય એકદમ લીલો. ઓઇલ પાઈ નાખ્યું તો અહીંયા બહુ જામશે નહીં, કારણ કે એ બાજુ પડું બેક હલકું છે ને રેતિયાર, એટલે અહીંયા બહુ જામશે નહીં. પણ જે તેને થાય છે ખડ ને બળ મિક્સમાં બધું. હા મિત્રો, આવેલ રહે ને તમે આને શું કહો કોમેન્ટમાં કીજો, બરાબર. ચોમાસાને આવી થાય. અમે આને કરોરિયા કહીએ. આમાં જે આ દોડવા રહીએ ને, દોડવા અત્યારે કાસાઈ છે, આમાં નહીં બી થયા હોય. આની અંદર આ દોડું ખરી જાય ને પછી બી થાય ને એ આપણે મોઢે ડાગા થયા હોય ને કરોરિયા કહીએ. મોહનને તૈયારીની આની માળા 4-5 કે 7 મોતી જેવા જોઈ પ્રોવીને બાંધી દઈએ ને ડોઈ કે ગમે એટલે કરોરિયા મટી જાય વગર દવાએ, અને કરોરિયા કહેવાય.
અને મારે આજ જવાનું એક ઠેકાણ લોકાય રાજકોટ, બરાબર. અમારા ભાઈમાં હગું થાય ને એમાં પાછું થયું હોય લોકાય જાવ, એટલા માટે હું કીધું અત્યારમાં બ્લોગ શૂટ જેટલો કરીશ એટલો થાય છે, બાકી ઘરે છે એ કરશે, અને પછી હું બ્લોગમાં હાંજકનો પાછો આવીશ. પ્રામ ને જય માતાજી. તો જો ભણવા જવાનું હતું ને તૈયાર થઈએ ને માથું વરાઈ લીધું છે ને, અહીંયા હું મારા પૂરી આમ બે આયા હોય પાંદડા ભેગા કરીને જગાવવાના છે. નકરાજ પડ કરે આંબામાં ને ઓલા આંબામાં જાંબોડા ને વારવા પડે પછી. તો હાલો મમ્મી જામ હે ને ઢગો કરી નાખો મોટો. તો અહીંયા જો મોટો જાબરો ઢગો કરી નાખ્યો છે ને વારવાનું ચાલુ છે. અહીંયા જો વાર જ છે, કેટલા પાંદડા છે. રામ રામ, જય માતાજી બધાને. અમે પરમાં પાંદડા વારવા આવતા રહીએ છીએ. આંબાના પાંદડા નવા આવી ગયા ને એટલે જૂના પાંદડા ખરી જાય એટલે હંધે ઉડી ઉડીને આવે આમ કપામાં. તો આપણે હાથી આખું ને એટલે હાથીમાં હલવાઈ જાય, ઓલા કચરો આવે ને એટલે વળી વળી હેને ઉપાડવા એટલે અહીંયા ઢગો થઈ જાય, આમ જઈને ને ખાડો થઈ જાય. ઢેડા ને ધૂળ હંધી આમ ઢગા જેવું થઈ જાય કે એવી રીતે ફીંદવું પડે કે પાંદડા વારીને થોડાક જો આમ નાખી દો આખા, તો આને જગે ને તો કપા ભરી જાય. એટલે પાંદડા ઢગા ભરીને અને હું નાખીને પછી જીગી લે. અમારે જો ગંગાબેન આવી ગયા. આવો ગંગાબેન. શું લેવાયા? શું દેવાયા? લે, કોણ લાવ્યું? ફુગ્ગો. કોણ દેવાલ? કોને દીધો? હે? તમાર ઘરે? ગંગા કાલું ને આવ્યો. આજે વાંકા નપક જવાનું થઈ જાય છે. આપણે ગામમાં એટલે બાપા ગુજરી ગયા ને જાય વાળી એટલે પછી અહીંયા બેહવા આવે ને પછી બેન બાન બે ગયા હતા ગામમાં બેન આવતા રહી જય વાંકા પછી એ જશે કરે. તો હવે જો ભડકો જગા કેટલો બધો ઢગો. ન જગે પાછા વળી પાછા ઉજવી દે ને પાછા પડામ જાય ને જે દિવાળી ખેતર રાખશે એટલે આંબો બાંબો કઈ શીખાય નહીં એટલે ખેતર રાખશે. અહીંયા જગાવી છે કે સર પાછું ન થાય ને કે છોકરામાં હંધે અહીંયા વાડીમાં રમતા હોય તડકો થાય એટલે હંધે બાપાને ઉઠે ને અહીંયા સાંયે હંધી રમતા હોય સાંયે સારો રહ્યું ને. મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હું આવી ગયો સૌ લોકાએ ગયો તે રાજકોટ ગયો હતો, બરાબર. એટલે આ કુરી અમારે લગભગ અહીંથી 70 કિલોમીટર થાય એટલે થોડીક અહીંયા વાર લાગે, ક્યાંય 1.5 કલાક રસ્તામાં 2-3 કલાક એમ કરીને ગામમાં આવ્યો. પછી ગામમાં મોટરસાઇકલ હતું અહીંયા લગને વાડીએ અત્યારે આવી ગયો, કારણ કે અત્યારે ગમે ત્યાં વ્યવહારમાં જવું જ પડે. જ્યાં લગી બાપા હતા ત્યાં લગી તો બાપા જી આવતા અને બાનું શરીર આવું હલકું રહ્યું, હાલતા માંદા પડી જાય એટલે બાને ઓછા જવા દઈ અને હું જ જી આવું. એટલે જઈને વી હતો અને હાલતા જવાનું થાય જ, કારણ કે વ્યવહારમાં જવું પડે એમાં કંઈ હાલે નહીં. ગમે ત્યાં મારે વધારે જવાનું થાય, એક જણા અહીંયા રહેવું પડે એટલે પછી હું જીયો હતો ને અત્યારે વી અંજલી કણે ભેંસ સારે. અંજી આમ જાય નહીં હો, અહીંયા જાય નહીં, જાડી જા જાંબુડા નથી ખાવા, વળી અહીંયા વારા તોડશે. જતો જા વારા તોડશે આમ ત્યાં રે ને વારા તોડે. મોહને વીયો પણ એ લેસન કરે કીધું એ ભલે લેસન કરતા હોય ને આપણે ડિસ્ટર્બ નથી કરવું કે આ જાવ. ને હું એની પા મમ્મી પપ્પા નીંદે કીધું લાવીને ખાઈ લેજો કે કાં દાંતડી લઈ જાઉં ને ઘડીક નીંદાવું. તો બાપા જાય દાંતડી મેલતા તે દુનિયા અમે અહીંયા જ મેલી લઈ લે દાંતેડાને બધું પીડ્યું છે ને આંબાની ડાયર ઉપર. બાપા અહીં મેલતા તે દુનિયા અમે મેલીશ કહું ને અહીંયા જો આમ નીંદે આખી આખી. હમણાં કડેક વરસાદ આવ્યું થયું પણ ભાઈ આવ્યું નહીં બોલ પણ વહી ગયું. ત્યાં તો કપા સારો ચોખ્ખો કરી નાખો, સા નકરા દેખાય. ગામથી વહી આવ્યો લોકાએ જો અહીંયા ત્યાં વિડીયો શૂટિંગ કરાય નહીં એવું. ખોરના બેટકા બે લઈ લે એટલે ઓલા ખીલે બાંધ દે. હવે નો સરતી હોય તો વાયર તોડશે ને તો તમે પાછા કીધે તારે બહુ શોખ હોય સારવાનો ભેંસી સારવાનો ભૂખી લઈ જાય. સરે કાંઈ શરીર ઊંધી વરે ને વારા તોડીને મેલ દે રેડી પાડી પડે. તમે એમ કે વિડીયો ચાલુ હોય ને વીસમાં બીજું કામ ભાઈ તારે બોલવાનું.
હાલ હું કપા ઘડીક તો હવાની જો ઘડી 4-5 હવારમાં નીંદા પછી ઢોરાનું કીરું એવું કીરું હવે કે તડકો એવો હતો કે વહેલી નીંદવા કાંઈ આવી નહીં કીધું તડકો એટલો હોય કીધું બફારો જ એટલો હતો. પવન જરીએ નહીં પાછું હમ. અત્યારે પાછી આવ્યો ઢોરાનું વાયસું કરી એકાદ સા લીધું તો ઘરે વ્યાજે કાલ વાત હો એવું દુવાય વાડીએ રાખે ને કાટલો ઘડી વડે ઘરે એમ પણ વાડીએ ન મેં હાલ ઘડીક આને નીંદાવ ને. હા હું સુધી લઈ લે પછી ઓલો નખ કે. કોક ખડ હે ને નીંદી બીજું કઈ કામ છે નહીં તો ખોટું બેવું આવું લઈ લે ફળિયામાં શું કરે છે ને તારે બેઠો યજ્ઞ યજ્ઞ મત્સર યજ્ઞ મત્સરિયા બહુ થઈ જાય ને લગાવે પેપર વે જાય તે મેલીને બારો કડક વ્યાય જે બાકી હરગાઈને જો બોલવા માંડ્યા હું તો કાંઈ સાંભળતો નથી મારા નાકમાં ગરી જાય આયા બોલે ઘર બંધ કરીને બારો વ્યાય ને શરદી થઈ જાય ઘડીક આડું કરી દેવાય એમ ન હરગાવાનો હોય ધુમાડો થવા દેવાનો એની રીતે થાય હા અહીં આપણે દેશી ચૂલા ઉપર ખીચડી થાય છે ખીચડી ખાવાની આજ ખીચડી